આજે તો સીડીએથી પડી ગયો અને સ્કૂલે પડી રજા. હાય દ્વારકાધીશ મિત્રો, હું મંથન ધોરણ 10 નો વિદ્યાર્થી. ધોરણ 10 માં પંચાણું પુસ્તક લાવવાના ચેલેન્જના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો એનો છે આજે ડે 9. મિત્રો કાલે સાંજે હું ઘરની વસ્તુ લેવા ગયો હતો તો સીડીએથી પડી ગયો અને પગ મચકોડાઈ ગયો. 2-3 વાર હળદર લગાડીને દવાઈ પીધી તોય ચલાય તેમ તો ન જતું, એટલે સ્કૂલે રજા રાખવી પડી. એટલે તો જવાનું ન હતું તો પણ વેલો ઉઠી ગયો અને ચા પીને નાસ્તો કર્યો, કારણ કે મને ચેન પડે નહીં. મારી એક્ઝામ નજીક જ છે ને સ્કૂલે રજા પડી છે તો વાંચવા બેસી ગયો, એટલે મારા ભણવાનું તો નુકસાન ન થાય. 6 માસિકમાં એસટીમાં ટોટલ 5 પાઠ પૂછાવાના છે તો એ વાંચવા બેસી ગયો, એટલે થોડી તૈયારી થતી જાય ને. તો જમવાનું જમ્યું ને થોડી વાર રેસ્ટ કર્યો, તા તો ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો તો પણ ચલાય તેમ તો ન હતું એટલે ના ગયો. પછી તો આજે જે સ્કૂલે કરાવ્યું હોય એ દોસ્તા પાસેથી ફોટા મંગાવી લીધા. આજે તો સ્કૂલમાં કમ્પ્યુટરના 3 લેક્ચર હતા, એમાં તો કઈ ખાસ કરવાનું ના હોય, બસ ખાલી વિજ્ઞાનની ચેપ્ટરની પ્રવૃત્તિ કરાવી હતી ઈ અને ગણિતમાં સમાંતર શ્રેણીના દાખલા કર્યા. તો સાંજ પડી ગઈ. ટ્યુશનમાંથી દોસ્તાર આવી ગયો હશે તો એને ફોન કર્યો અને જે કરાવ્યું હતું એ કમ્પ્લીટ કર્યું. ખુદ દિવસ 2-3 વાર દવા ખાધી એટલે હવે પગમાં થોડું ઘણું સારું છે. બસ આજ માટે આટલું જ. વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. મને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. રાધે રાધે.